નમસ્તે મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરીને હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ કે 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેતીની અંદર ઝેર વગરના ઘઉં જે બનાવેલા છે, તો એ બધી જણસની આપણે વાતચીત કરીશું. એ પહેલાં આપણે એ પણ પોતે એક ચેનલ અકાલે છે, તો એ ચેનલનું નામ, એની કઈ ચેનલ અકાલે છે, એ આપણે એનું જરાક સરનામું લઈશું. નમસ્તે દર્શક મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ જૈવિક ખેતીની વાતો એ ચેનલનું નામ છે અને હું આ ગાય આધારિત ખેતી હું લગભગ છેલ્લા 7 વર્ષ કરું છું અને 8 વર્ષ પૂરું થાય છે વસ્તાભાઈ. આમાં આપણે જે આ ઘઉં વાયા છે, આપણે ટ્રેક્ટરથી જ વવાયા છે અને આપણે આમાં જે કઈ હાથી હાલે એવું કઈ રાખ્યું નથી. એટલે આમાં વસ્તાભાઈ આપણે નાના હતા, ઉગ્યા અને 1 મહિનાના થયા એટલે પછી નિંદામણ કર્યું. બરોબર. નિંદામણ કર્યું એટલે પછી એકવાર નિંદામણ કરી નાખ્યું, પછી વળે થોડાક પિયત આપ્યા, પછી પાછું ફરીને ખડ ઉગ્યું એટલે ફરીને આપણે દાડિયા કર્યા, મજૂર કરી અને ફરીને નિંદાયું એટલે આમ ગાભે ડોડે આવી ગયા હતા ઘઉં, આ ડુંડિયું આવી ગયું હતું. એટલે મજૂર કે અમને હરાવાળા વાગે આંખોમાં અને અમુક મજૂર નો હોતા નહીં આવે પછી, કારણ કે આ હરાવાળા વાગવાની એને બીક રહે. પછી કીધું કાંઈ વાંધો નહીં, હરાવાળા જાળવી જાળવાનું, આપણે ભલે એક દી વધારે થાય, જાળવી જાળવાનું આપણે ખડ કાઢવાનું છે આમાંથી. એટલે મજૂર આવ્યા, પછી 2 વખત આમાં નિંદામણ કર્યું. મારા 6 થી 7 હજારનો તો નિંદામણનો ખર્ચો. કારણ કે આપણે એમાં નકર એકરે જાવ તો તમને 1.5-2 રૂપિયાનું ડબલું આપે અને બધી ખડ સાફ થઈ જાય, ઘઉં સિવાય બધું ખડ સાફ થઈ જાય. પણ આપણે આ ગાય આધારિત ખેતી કરવી, એમાં આપણે કેમિકલ નાખવાનું ન રહે, એટલે આપણે આ મજૂરથી જ બધું કામ લેવું પડે. એ તો જે આવે છે એ તો જમીનને હાનિકારક જ છે, બધાને ખ્યાલ છે. પણ આમાં શું થાય છે પ્રભુભાઈ, ઘણાને પછી મજૂરનો પ્રશ્ન છે, એટલે ખેડૂતોને એ દવા નથી છાંટવી, પણ મજૂર ન મળે અને ટાઈમે નિંદામણ ન થતું, એટલે પછી અમુક છંટકાવ કરે છે. પણ આગળના જમાનામાં આવતી સાલ તમે ઘઉં વાવો તો જે આપણે રાવકી મુકામે કૃષ્ણરાજ જાડેજા, જે એના પણ મેં વિડીયો બનાવ્યા છે, આપણી ચેનલમાં મૂકેલા છે, જે એને 15ની ગાળે હોય 14ની આપણે એની પાસે રિપોર્ટ લઈ લઈશું પૂરેપૂરા. જે આપણે સીણિયા વાવે ને એ જ રીતે સાહેબ આવે છે ઘઉં. અને તો ઘણા લોકો એવી વાત કરે કે સાહેબ આવે તો પારવા પડે અને ઉતારો ન આવે. તો પ્રભુભાઈ એની પાસેથી મેં જાણ્યું તો વીઘે 8 જ કિલો એ ઘઉં વાવે છે. અને એવું થૂંભડું થાય અને નહીં નિંદામણ કરવાનું, તમારે હાથી અવારનવાર ફરે એટલે નિંદામણ ખલાસ થઈ જાય. અમુક ટાઈમે અમુક છોડ ઉંબાળવા પડે ખડના. વીઘે 8 કિલોનું વાવેતર કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે. આગલા 7-8-10 વર્ષથી પણ પ્રાકૃતિક ખેતી કરે. અને વળી એના પાડોશી ડીએપી ઉરિયામાં જે રાસાયણિક ખેતી કરે છે, એને વીઘે ઉતરે એથી 2 મણનો ઉતારો આ વધારે લે છે. પણ વસ્તાભાઈ આમાં થાય જ, આપણે એક ગાય માતાની અને ધરતી માતાની આપણે ઉપર અસીમ કૃપા હોય ને, એટલે આ ખેતી આપણે કરવી એટલે થાય જ. એક પગલું આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો તો કુદરત અને પ્રાકૃતિક જે કાંઈ છે એ નિયમ આપણને લાગુ પડે છે અને તમે પણ આ ખેતી કરી શકો છો. તો પ્રભુભાઈ, આમાં તમે પિયતમાં શું શું આપ્યું છે? કે જો એકદમ ક્વોલિટીદાર દાણા પણ આમાં બનશે, અને હજી આમાં મારું અનુભવ એવું કહે છે કે જે સપ્તદાન હરક એક બને છે, પાલેકરજી અમને શીખવાડેલું હતું, એ તમારે નો છંટકાવ કરવો હોય તો પપ્પે 15 લીટર પંપમાં 1 લીટર ગૌમૂત્ર અને આંકડાનું દ્રાવણ પડ્યું હોય તો આંકડાનું દ્રાવણ તમે 2 લીટર નાખી અને 1 કે 2 રાઉન્ડ ઝટઝટ આપો તો ભરાવદાર દાણો, ક્વોલિટીદાર દાણો અને મોટો દાણો થોડો બને છે. આમાં પિયત કેટલા તમે આપ્યા જીવામૃતના? જીવામૃતના પિયતમાં તો વસ્તાભાઈ હું પાણે જીવામૃત આપી દઉં છું. અને આ ઘઉંમાં પિયત આપણે ઉગાડ્યા પછી 1 મહિનો પાયું નતું, બરાબર છે, 2 પાણે કમ્પ્લીટ ઉગી ગયા હતા. બરોબર. પછીના પાણ મેં આમાં હજી 4 જ પાણ પાયા. બરોબર. અને 4 પાણમાં ભરપૂર માત્રામાં જીવામૃત આવે છે. કારણ કે આપણે બીજું કોઈ ખાતર તો લેવાનું છે જ નહીં, એટલે ભરપૂર માત્રામાં જીવામૃત જાવ છે. જીવામૃતમાં વસ્તાભાઈ એટલા તત્વ ગુણધર્મ જીવામૃતના છે ગાય માતાના પ્રતાપથી, કે એમાં જે ખાતરમાં 17 જાતના જે કઈ તત્વ હોય
એ જીવામૃતમાં બધાય મળે મળી જાય રહે છે હા. બધાય મળી જાય છે આપણે કોઈ પણ તત્વની ઘટ નથી રહેવા જતું જીવામૃત બરોબર છે પ્રભુભાઈ અહીંયા આવીને એક તમારા છોકરા પાસે મેં જાણ્યું હમ. કે તમારું આટલું બધું આ રિઝલ્ટ જોઈને હવે પાડોશી એમ કહેવા મળ્યા છે કે અમારે એવા ખેતી તરફ વળવું છે. ના ના એ વાત સાચી છે મારા છોકરાની વાત અને મને હોતન ઘણા ખેડૂત કહે છે હા હા કે આટલા વિસ્તારમાં આ માર્ગ અહીંયા અમારા ગાડા માર્ગ છે હા. બરોબર છે હા. માર્ગે જે કોઈ લોકો નીકળે હમ. આપણું જે કઈ મોલાય હા. ઘઉં છે જાહેર છે મકાઈ છે હમ. બધું મોલાય જોવે ને વસ્તાભાઈ એટલે એમ કે છે કે આ બીજી વાડીઓમાં બધું નીસું અને નાનું છે નાનું, બહુ મોલ સારો નથી ને તો આ એક વાડીમાં કેમ આટલું હા. પણ એ વસ્તાભાઈ એક આપણે આ ગાય આધારિત ખેતી કરવી ને હા. એટલે ગાય માતાની અસીમ કૃપા આપણી ઉપર હોય અને ધરતી માતાની કૃપા હોય એટલે આપણો મોલ સારો જ બને સારો, બરોબર છે તો જોયું ને મિત્રો આ રીતે હાથણી મુકામે પ્રભુભાઈ કીલા જે બધે નકરો ઘઉં નથી ઘઉં છે પછી જાહેર છે મકાઈ છે અને ચોમાસાની અંદર તો એને મગફળી કરી હતી ગુજરાત 4 નંબર ગિરનાર છે. હા ગિરનાર છે હા. વસ્તાભાઈ એમાં અમારા ગામ નહીં પણ આટલે અડખે પડખે ગામડા કરતા વધારે જો ઉતારો ઉતારો, લીધો હોય ને હા. તો આપણે લીધેલો છે તો એ વિડીયો પણ આપણે અગાઉ ચેનલમાં મૂકેલો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે કેવો ઉતારો એને લીધો હતો. તો મિત્રો આ જ રીતે જો તમે જૈવિક ખેતી તરફ વળશો ગાય આધારિત ખેતી તરફ વળશો તો શરૂઆતમાં તમને થોડુંક અઘરું લાગશે તમારી પાસે નોલેજ નહીં હોય તો જો નોલેજ તમારી પાસે પૂરતું હશે તો કાંઈ અઘરું નથી અને જેમ સમય વધશે એમ તમારી જમીનની અંદર જૈવિક બેક્ટેરિયા વધશે એટલે કોઈ પણ જણસ તમે વાવશો એટલે વિના દવા અને ખાતર વગર પણ બધો પાક તમારો પકવી શકો છો. તો આ વિડીયો સારો લાગે તો આગળ મોકલજો અને શેર પાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ગાય માતાનું મહત્વ સમજો, ગાય બાંધતા થાવ એ જ મારો મેન હેતુ અને ઉદ્દેશ છે. તો મિત્રો આગળ મોકલજો આ વિડીયો. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.